ત્વંજય સતતમ શ્રી ગોવર્ધન પાલયન જિદાસાન. સૌ વૈષ્ણવોને ભગવત સ્મરણ. હું સમજુ છું ત્યાં સુધીમાં બધાને મારો અવાજ આવતો જ હશે. જો કોઈ લાઈવ આવી ગયું તો મને કહી શકો છો કે તમને મારો અવાજ આવે છે કે નથી આવતો? હા, હવે મારો હેતુ એ હતો કે આપણે શૃંગાર ભાવનામાં શૃંગારની ચર્ચા કરતા હતા. તો શૃંગારની ચર્ચા કરતા હોઈએ અને પ્રભુના શૃંગારની ભાવના તો વાત છે જ, ભાવનાની ચર્ચા તો કરવાની જ છે. શું થયું? સડનલી કેમેરા જતો રહ્યો, શું થયું? આ તમને બધાને પિક્ચર દેખાય છે નથી દેખાતું? મને ખ્યાલ નથી આવતો. નો ઓડિયો થઈ ગયું ને? શું થઈ ગયું? આ એક મિનિટ, હા એક મિનિટ આપો. આઈ થિંક હવે દેખાય છે. હા હા, હવે દેખાય છે. એટલે મારે શરૂઆત ત્યાંથી કરવી હતી. તમને ખબર નહીં કે તમને લોકોને મારો ચહેરો દેખાય છે કે નથી દેખાય છે ચહેરો. મારે શરૂઆત ત્યાંથી કરવી હતી કે મારે બેઝિક શ્રીનાથજી બાવા કે ઠાડા સ્વરૂપને જે કંઈ પણ વસ્ત્ર આવે છે, તો મારો પર્પઝ એવો હતો કે હું આપ સૌને પહેલા તો એ વસ્તુ પ્રમાણ રૂપથી દેખાડું કે તમે જે ધારણા કે તમે જે ગ્રંથિઓ લોકોએ તમને આપી છે કે શ્રીનાથજી બાવાને, એક જ મિનિટ હું શરૂઆત કરું જરા. શ્રીનાથજી બાવાને જે ચાકદાર ધરાય છે, તો એ ચાકદાર જે ધરાય છે, ઘણા બધા લોકોએ એમ કીધું કે તો મુઘલ વેશ છે. અને શ્રીનાથજી બાવાને અકબર જેવું ધરતો હતો એવું ગુસાઈજી શ્રીનાથજી બાવાને ધર્યું. મને પોતે એટલી શરમજનક વાત લાગી આ, કે તમને લોકોને એમ લાગે છે કે શ્રી ગુસાઈજી કોઈ મુઘલ બાદશાહને જોઈને એ વસ્તુ એટલે ઉત્તમ છે એટલા માટે શ્રીનાથજીને ધરશે? શું એ ભાવના તમારા દ્રઢ છે? એટલે હું તમારી પાસે આ ચિત્ર લાવ્યો છું. આ રાજસ્થાનના રાણા સાંગાનું ચિત્ર છે. જોઈ શકો છો. આ બંને ચિત્રમાં એને શું ધર્યું છે? કોઈ કહી શકો છો આ શું છે ધરેલું એને? કોઈ પણ તમારામાં કોઈ કહી શકે છે કે આ શું ધર્યું છે? આ એને જે ધર્યો છે એ ચાકદાર જ છે. તમે જોઈ લો. આ ચાકદાર, ઓરિજિનલ ચાકદાર આ જ રીતે બને. હવે ઘણા મને પૂછે છે
જુઓ, હજુ તો તમને સ્પષ્ટ બતાવું. બરાબર. હવે તમને ઘેરદાર બતાવું. મહારાજા પૃથ્વીસિંહજી. સૌથી પહેલા એમ સમજી લો કે મુઘલો, અને હું આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા કેમ આવ્યો છું, આ સમજવું ખૂબ જરૂરી છે વૈષ્ણવો માટે, કે વૈષ્ણવ એમ સમજીને બેઠો છે કે પોતાના પ્રભુની ધરાતી વસ્તુ કોઈક આક્રાંતા એ ગુસાઈજીના મગજમાં આપી હશે. આ વાત તો તમારા મગજમાંથી કાઢો. હું એમ કહી રહ્યો છું. હવે તમને એમ થાય, એટલે આપણે રાજપૂતોનું અનુકરણ કરીએ છીએ. હવે ગૂગલ પર જાઓ અને ચેક કરો કે રાજપૂતો કોના વંશજ હતા. રાજપૂતાના કે રાજસ્થાન, જેને આજે આપણે રાજસ્થાન, જેને એ જમાનામાં રાજપૂતાના કહેતા, તે રાજપૂતાના ક્યાં સુધી ફેલાયેલું હતું? છેક લાહોર થી લઈ અને નીચેની બાજુ જેસલમેર સુધી. નીચેનો જેસલમેર પણ નહીં, જે મધ્યપ્રદેશનો ભાગ છે, જે સિંધિયા પ્રદેશ છે, ત્યાં સુધી ફેલાયેલો પ્રદેશ હતો, ગ્વાલિયર સુધીનો ભાગ, જેને રાજપૂતાના કહેતા. આ લોકો કોના વંશજ હતા? કોઈ કહી શકશો? દર્શનભાઈ, એ વાત પણ ખોટી છે. કેમ, અકબરને જે પાક ગમી ગઈ હતી, જેને સુલતાન પાક કહે છે, એ પણ બેઝિકલી પાક અકબરની નહોતી. અકબરને ધરાવવામાં આવી હતી એ પાગ હતી મૂળભૂત રૂપથી માનસિંહજીના પિતા ભારમલજીની. હા, જે સુલતાન પાક કહેવામાં આવે છે, સુલતાન પાક થી જે આરતી થાય છે આપણી ત્યાં, એ પાગ પણ ભારમલજીની પાગ હતી, જે માનસિંહજીના પ્રાઇવેટ સેક્રેટરીએ અકબર માટે તૈયાર કરીને અકબરને ધરી. એ પાક પણ અકબરની પોતાની પરંપરાગતમાં પાગમાં નથી. આ બધું રાજસ્થાનથી રાજપૂતો દ્વારા રાજપૂત વેશ અકબરે ધારણ કરેલો હતો. એ પહેલાના તમારા કોઈની પણ પાસે બાબરનો, હુમાયુનો, જો તમે એનું ચિત્ર જોશો ને, જ્યારે એ લોકો મંગોલિયાથી આવ્યા ત્યારે એ લોકો લૂંટારા હતા. એ લોકોના કપડામાં કાંઈ જ નહોતું એમ. એટલે એ લોકોની પાસે નતું કોઈ અત્તર. લોકો એમ કે ભાઈ અત્તર ત્યાંથી આવ્યું. અરે, અત્તર લખનૌમાં બનતું હતું. આ યાદ રાખજો. અકબરે અત્તર ઈજાદ કર્યું અને પછી ઠાકોરજીએ ધર્યું? ના, અકબર લખનૌમાં જ બનતું હતું. એનું નામ લક્ષ્મણપુર. ચેક કરાવો. અયોધ્યાથી બહાર લક્ષ્મણ માટે મહેલ જે તૈયાર કર્યો હતો, એ ભાવનાથી લક્ષ્મણપુર હતું, જેને લખનઉ તમે કહો છો. હદ ત્યાં છે કે ત્યાંના કારીગરોને જબરજસ્તી મુસ્લિમ બનાવવામાં આવ્યા. એટલે અત્તરને એ લોકો ઇત્તર કહેવાનું ચાલુ કર્યું. બાકી તો આ મૂળભૂત રૂપથી ભારતીય પરંપરા જ છે. અને રાજપૂતો બેઝિકલી શ્રી રામચંદ્રજીના વંશજો છે. રઘુવંશી છે બધા. અને રઘુવંશી હોવાને કારણે અને રઘુવંશના કૌશલ્યાજીના નિવાસમાં બિરાજતા ઠાકોરજી કોણ? પહેલા એ જરા ચેક કરો. આજે જે ઠાકોરજીનો પાટોત્સવ છે, એ પુષ્ટિ માર્ગના એ નિધિ શ્રી દ્વારિકાધીશ પ્રભુ કૌશલપુરના કૌશલ્યાજીના નિવાસના ઠાકોરજી. તમે રામચરિત માનસમાં વાર્તા પ્રસંગ આવે છે, જરા જઈને જોજો. ઇવન હું ભૂલતો નથી તો વાલ્મીકી રામાયણમાં પણ આ કથા છે કે રાજભોગ ધર્યો છે ચતુર્ભુજ સ્વરૂપને, અને રામચંદ્રજી અંદર પધારે છે,
અને બંને સ્વરૂપ એકબીજાને અરોગ આવે છે. તો કૌશલ્યાજી વિચારે છે કે આ મારો લાલન છે કે આ ઠાકુરજી છે, અને બંને સ્વરૂપ એક થઈને કૌશલ્યાજીને દર્શન આપે છે. હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે જેમ વિચારો છો કે આ તો અમને ખબર જ નથી, ઘણા એમ અરે આ તો અમને ખબર, શું ખબર નથી? તમે કોઈ દિવસ જાણ્યું જ નથી? જરા દ્વારકાધીશ પ્રભુની પ્રાકટ્ય વાર્તા જુઓ તો તમને ખ્યાલ આવે. દ્વારકાધીશ પ્રભુ કૌશલ્યાજીના ઠાકુરજી છે, અને આ તમે રાજપૂત વેશ જુઓ છો ને, તે બધો પ્રભુ ધારણ કરતા હતા. જ્યારે ઠાકુરજી દ્વારકાધીશ પ્રભુ શ્રી મહાપ્રભુજી પાસે પધારે ત્યારે મહાપ્રભુજી, તમે આખી વાર્તા દ્વારકાધીશ પ્રભુની પ્રાકટ્ય વાર્તા વાંચો. દ્વારકાધીશ પ્રભુ નારાયણજીની ત્યાં બિરાજતા હતા, તુલસી ક્યારામાં નીચેના ગોખમાં, અને એ ઉપરથી જલ પધરાવે એટલે તુલસીજી સાથે જળનો અભિષેક એમની પર થાય. તે દ્વારકાધીશ પ્રભુએ નારાયણદાસ દરજીને કીધું કે ભાઈ હવે છે ને તને અમારા એક શેઠ ની ઘરે, એક શેઠ તારી પાસે આવશે તો તું એને મારું આ સ્વરૂપ પધરાવ્યું છે. આ સ્વરૂપ બિંદુ સરોવરમાંથી પ્રાપ્ત થયેલું સ્વરૂપ છે. બ્રહ્માજીને જ્યારે ભાગવતજીમાં તપની આજ્ઞા થાય છે, એ સ્વરૂપ શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપની લીલા એટલી અદ્ભુત લીલા છે. આજે જો હું આજે તો પ્રભુનો પ્રાકટ્ય ઉત્સવ છે, હું ખાલી એટલું વર્ણન કરું કે ઉપર બે બાજુ બે બીજા નાના દ્વારકાધીશ છે. એક બાજુ મથુરા લીલા પ્રગટ થયેલા પ્રભુ છે, બીજી બાજુ દ્વારકા લીલામાં પ્રગટ થયેલા પ્રભુ છે, અને વચ્ચે નંદનંદન બિરાજે છે. એવું અદ્ભુત સ્વરૂપ છે શ્રી દ્વારકાધીશનું, જે આ બધા વસ્ત્ર શૃંગારનું સુખ કૌશલપુરમાં લેતા, કેમ કે એમનો આ આધિકારિક ડ્રેસ છે. આ તમે જે દર્શન કરો છો ને, જે જ્યારે પણ મોટા ઉત્સવ કે મોટા યુદ્ધ હોય કે કોઈ પણ રાજ્યની સંધિ થવાની હોય, ત્યારે રાજપૂતો આ પ્રકારનો ચાકદાર ધરે, અને જે પોતાના નિજ મહેલમાં બિરાજે ત્યારે આ પ્રકારનો વેશ ધારણ કરીને બિરાજે, જે ગેરદા કહેવાય છે. એટલે મહાપ્રભુજી એ જ્યારે દ્વારકાધીશનું પ્રભુને સેવા કરી અને દામોદર સંભલવાલાના માથે પધરાવ્યું, અને મહાપ્રભુજીએ કીધું ઇનકી રાજ સેવા કર્યો. તો કીધું કે મોકું તો આવત નહીં, મારી પાસે સાધન બધા છે પણ મને સેવાની રીત નથી ખબર. તો કીધું કે વસ્ત્ર શ્રૃંગાર. તો મહાપ્રભુજીએ ઠાकुरજીને પૂછ્યું કે જો कौन करी के वस्त्र धरेंगे तुमको, राजा के वस्त्र कैसे धरोगे? तो કહ્યું કે નારાયણદરજી को बुलाओ. જેના માથે ઠાकुरજી બિરાજતા હતા નારાયણદરજીને બોલાયા, અને શેઠજીને કીધું કે હવે તમે એને કહી દો કે બાકી દુનિયાભરના વસ્ત્ર સીવાના બંધ કરીને ફક્ત મારા વસ્ત્ર સીવ. અને પ્રભુ એને આજ્ઞા કરતા કે આવા વસ્ત્ર તું મારા સીવ. એટલા માટે ઠાकुरજીને દામોદરદાસ સંભલવાલાની ત્યાં આ બધા વસ્ત્રનો પ્રકાર હતો. જ્યારે દ્વારકાધીશ પ્રભુ પાછા પધાર્યા ત્યારે મહાપ્રભુજીએ બધા જ વસ્ત્ર શ્રૃંગાર બધું જમનાજીમાં પધરાવી દીધું. જ્યારે ગોપીનાથજીએ એમ કીધું કે નારાયણ લક્ષ્મી કે સાથ પધારે, તો બધું જ પધરાવી દીધું. અને પેલા દાસી પણ શ્રી યમુનાજીમાં નિકુંજમાં સાથે પધાર્યા. અને પ્રભુ જ્યારે પધાર્યા ત્યારે પ્રભુ તો મહાપ્રભુજીની ત્યાં તો મહાપ્રભુજીએ તો ફક્ત ધોતી અને કાચની બે જ વસ્તુ પ્રકટ કરી હતી. પણ જ્યારે ગુસાઈજીના માથે પધાર્યા ત્યારે દ્વારકાધીશ પ્રભુએ આજ્ઞા કરી કે જો શ્રીનાથજી કો હમારે જैसे વસ્ત્ર ધરાવો, ત્યારે આખો વસ્ત્રનો પ્રકાર દ્વારકાધીશ પ્રભુએ ગુસાઈજીને કહ્યો, ને ગુસાઈજીએ શ્રીનાથજીને ચાકદાર, ઘેરદાર, પીછોડા, મલકાચ, આ બધા પીછોડા, મલકાચ, પરધની ઇત્યાદિ આ બધા તો ભાગવતજીમાં વર્ણિત શ્રૃંગાર છે. જો યુગલ ગીતનું કોઈ પઠન કરે તો એમાં તો આખા મલ્લવેશનું વર્ણન આવે છે. એટલે આ કોઈ મજાક નથી જે લોકોએ માંડી વાળ્યો છે મજાક, કે આ મુઘલો પાસેથી આવ્યું છે. એટલે આ વાતને ભૂલી ના જશો વૈષ્ણવો. હું સ્પેશિયલી દ્વારકાધીશ પ્રભુના ઉત્સવને દિવસે મૂળભૂત પરંપરામાં જે આપણા વસ્ત્રનો પ્રકાર છે એ કોઈ પણ રીતે મુઘલ પ્રકાર નથી. આ વાત જરાય મગજમાં ન વિચારતા. ફક્ત ને ફક્ત સુથન અને પટકા. એ પણ પ્રભુ તો સુથન અને પટકા, સુથન તો ધરતા હતા જ, પણ ખાલી સુથન અને પટકા ધરીને ફરવું એ એટલા માટે કેમ કે તૈયાના મુઘલોને જ્યારે ગરમી લાગતી અને મુઘલો જ્યારે પોતાના ઉપરનું કાઢી નાખતા
અને જ્યારે તાજ બીબીએ પ્રભુને કહ્યું કે પ્રભુ આપ તો ભીગે હુએ પ્યારો મેરે ઘર પે, ને વાઘો છોડી દીધો અને ખાલી સુથન અને તાજ બીબીનો પટકો, તાજ બીબીની ઓઢણી ધરી પ્રભુએ, એટલે તાજ બીબીના ભાવથી સુથન પટકાનો શ્રૃંગાર ધરે છે પ્રભુ, જે અમે અમારા શ્રીનાથજીને ચોથને દિવસે આવે છે ઉષ્ણકાલમાં. ઉષ્ણકાલમાં નરસિંહ ચતુર્દશી પહેલા અને રથયાત્રા પછી 2 જ વખત સુથન પટકા પ્રભુ હમણાં ધરશે, અને શરદના દિવસે રાત્રિમાં પ્રભુ સુથન પટકા ધરશે. હવે પીછોડા ધરે છે કે શું મને નથી ખબર, પણ સુથન પટકાનો ક્રમ હતો શ્રીનાથજીને. આજે હું તમને અને 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 ચોથ સુથન પટકા દંડા ચોથના દિવસે પ્રભુ ધરશે. એ તાજ બીબીના ભાવનાનો શ્રૃંગાર છે, પણ એમાં પણ ભાવનામાં ભક્તની ભાવના છે, રોયલ્ટીની ભાવના નથી. આ એક વાત. હવે પ્રભુને અનેક પ્રકારના જે શ્રૃંગાર ધરાય છે, એ શ્રૃંગાર કેમ કરીને ધરાય છે એ થોડોક સમજવાનો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે પ્રભુ કેમ કરીને આ સુંદર શ્રૃંગાર ધરતા હશે. એટલે હું છે ને સહેજ તમને પ્રણાલિકા દ્વારા જ ટ્રાય કરું કે તમને પણ હું મારી વાત પહોંચાડી શકું. જો જરૂરી નથી કે હું જે કહું છું ને એ જ એક ભાવના હોય, પણ મારી જે મંદમતી જે કહી રહી છે હું આપને બતાવી રહ્યો છું. મંગલામાં પ્રભુએ આ જે ધર્યું છે ઉપરણો છે. હવે આ ઉપરણો કાંઈ નથી, આ સ્વામીજીની સારી જ છે, સમજો. એટલે આ સ્વામીજીની સારી જ છે, આ બીજું કશું નથી. અથવા તો પ્રભુની ધોતી છે એમ સમજો. હવે પ્રભુ જ્યારે હવે આખી એની આનો ક્રમ સમજો કે ઉપરનો કેવી રીતે પ્રભુને આવે છે. કે પ્રભુને નવરાત્રિથી જે ઉપરણાની શરૂઆત થાય છે તે છેક જન્માષ્ટમી ના પ્રભુને રથયાત્રાથી પ્રભુને ઉપરણાની શરૂઆત થશે. તે પ્રભુને ઠાકુરજીને જ્યાં સુધી પ્રબોધની સુધી, જ્યાં સુધી પ્રભુનું આખું શ્રીઅંગ, શરદ પૂનમ સુધી, સોરી બોલવામાં ભૂલ થઈ, શરદ પૂનમ સુધી જ્યાં સુધી પ્રભુને દત્તુ નહીં આવે, એટલે પ્રભુને નાની અમથી દુલઈ નહીં ધરાય સવારે, ત્યાં સુધી પ્રભુ ઉપરનો ધરશે. રથયાત્રા તમે દર્શન કરશો તો પ્રભુ સવારે મંગળામાં ઉપરના ધરશે, કેમ કે હવે ધીમે ધીમે પ્રભુને થોડી ઠંડક લાગે છે. બરાબર. હું એકચ્યુઅલી ચાકદાર પર આવતો હતો. આ જે તમે દર્શન કરો છો એ જન્માષ્ટમીના તમે દર્શન કરી રહ્યા છો. પ્રભુએ જે ધર્યું છે તે કુલ્હે જોડ છે. હવે આ કુલ્હે જોડ કેવી બને છે તો કે છે કે ગોટી હોય છે. હવે એ કેસરી રંગની ગોટી હોય છે. હવે તમે જુઓ આની અદ્ભુત આખી એની બનવાની તમે રીત જુઓ તો કેવી રીત છે, તો કે શ્યામ વસ્ત્રમાં રૂ ભરી એની પર તોય લગાડાય ને એની ઉપર કેસરી વસ્ત્રથી લપેટાય અને પછી એની નીચે મેંડ હોય અને એની ઉપર પછી 2 છોર હોય. આ ઠાકુરજીનો કુલ્હે જોડનો શ્રૃંગાર છે. કુલ્હે કહેવાય આને કુલ્હે કહેશો તમે. તો આ કુલ્હે પ્રભુને જે કુલ્હે ધરાય છે તો કયા ભાવથી ધરાય છે, તો કે પ્રભુના કેશ બહુ લાંબા છે, પ્રભુનો જન્મનો દિવસ છે. તો યશોદાજી શું કરે તો કે છે ને પ્રભુનો અહીંયા અંબોડો બાંધ્યો છે, તો આ અંબોડ એક સરસ મજાનું કેસરી કપડું લગાડે, એની ઉપર આમ જે પાઘની મેળ છે તે આમ લપેટી દે
અને એની ઉપર તુરા કે એની ઉપર છોડ લગાડે એટલે પ્રભુની આમ ચોટી પણ નીકળેલી છે, ઉપર આ જોડ પણ બંધાયેલ છે, અને એની ઉપર 5 મોર ચંદ્રિકા ખોસે ઉત્સવના દિવસોમાં. આ કુલ્હે છે, એટલે આ કુલ્હેને ચોંટાડવાની, કુલ્હેને પેલા બજારમાં મળે છે એવા કડક છોડ વાળી ધરવાની, એની સમજણ જ નથી આપણને કે કેવી રીતે સિદ્ધ થાય ને કેવી રીતે ધરાવી જોઈએ. આનો જ એક બીજો પ્રકાર, આ જ કુલ્હેનો બીજો એક પ્રકાર કે જ્યારે પ્રભુને નાનો ઉત્સવ હોય, અથવા તો પ્રભુ ભલે કુલ્હે ધરીને ગયા છે, અથવા તો પ્રભુ પાગ બાંધીને ગયા છે, અને વનમાં પ્રભુને કોઈકે ચેલેન્જ કર્યા છે, ગોપીજનોએ ચેલેન્જ કર્યા છે કે આજે તમારામાં તાકાત હોય તો દાન લઈ બતાવો, ત્યારે પ્રભુ પોતાના વાડ નો અંબોળો કરી દે, જુડો કરી દે, અને જે જુડો બાંધ્યો છે ને એની ઉપર ફૂલ ખોસે, અને ગોપો ભેગા થઈને પ્રભુને વચ્ચે એક ચંદ્રિકા ધરે અને આજુબાજુમાં જે આંબા મોર હોય એની કિલંગીઓ અથવા ફૂલની કિલંગીઓ લગાડે તો એ પ્રભુનો ટીપારાનો શ્રૃંગાર થઈ જાય. જુઓ, તમને ટીપારાનો શ્રૃંગાર બતાડું. આ પ્રભુનો ટીપારાનો શ્રૃંગાર છે. ટીપારાનો શ્રૃંગાર બીજું કઈ નથી, આ કુલેનો જ એક ભાગ છે જેને પ્રભુએ ટીપારાના શ્રૃંગાર તરીકે આપણે કહીએ છીએ. પ્રભુને ઘણી વખત પાછા આવતા આવતા અત્યંત સુંદર પુલિંદીજીઓએ ફૂલના ટીપારા ધર્યા હોય અને પ્રભુ નૃત્ય કરતા કરતા આવતા હોય. આ સંધ્યા સમયના આ બધા કીર્તનોનો ખૂબ તમે આનંદ લઈ શકો છો. જ્યારે સંધ્યા સમયના કીર્તનોમાં જ્યારે આવે છે કે નટવર ભેખ ધારણ કરીને પધારે, શરીર પર ટીપારો ધરેલો હોય, આ ભાવના આ રીતે જોવાની છે શ્રૃંગારમાં. પ્રભુ નિત્યમાં જ્યારે આવી પાગ ધરતા હોય, હવે આની ઉપર પ્રભુએ આ જે ધરી છે આ મોરની કિલંગીનો કતરો છે, 3 કે 4 આવે, મને ખબર નહીં તમને ખબર છે કે નહીં, ધવલભાઈએ બતાવ્યું છે. આ મોરપીંછની કિલંગીનો કતરો કેમ, એટલે કિલંગી કહેવાય બેઝિકલી. એટલે મોરપીંછની પાછળની બાજુથી એને બાંધી અને 4-5 બાંધીને પછી એને વાંકી કરવાની અને એની આગળ જરીના એ લગાડવાના, છોડ લગાડવાના. એ તમે એમનો વિડીયો હું તમને શેર કરી આપીશ. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે આ ભાવનાનો વિષય છે જે ભાવનાની સુધી આપણે પહોંચતા નથી. પછી પ્રભુ આ પાગ, બધાને પાગ તો વિદિત જ છે, એટલે મારે પાગ વિશે કઈ બહુ કહેવાની જરૂર નથી. હવે એક બીજો શ્રૃંગાર તમને બતાડું. જુઓ, હવે આ ધોતી ઉપરણા છે. હવે આ જે ધોતી ઉપરણા પ્રભુએ ધર્યા છે એ શું છે? પ્રભુનો મૂળભૂત શ્રૃંગાર પીતાંબરનો શ્રૃંગાર છે. આ જ્યારે પ્રકટ થાય છે દેવકીજીની સન્મુખ, ત્યારે પણ ધોતી ઉપરણા ધરીને પ્રભુ દર્શન આપે છે. હવે પ્રભુ નિત્યમાં પણ ધોતી ધરીને પધારે છે. ઘણી વખત ધોતી ધરેલી હોય અને એની પીછોરી પ્રભુ પોતે જ કાઢી નાખે, કેમ કે પ્રભુને, જો હું બતાવું, પ્રભુને ઘણી વાર અત્યંત ગરમી લાગતી હોય, પ્રભુ ધોતીના 2 પીછોરી બેઉ બાજુની કાઢી લે તો આવો પીછોરો બની જાય. પ્રભુએ ગાંઠ બાંધી દીધી છે, પણ પ્રભુએ ધોતીની પાટલી આગળ પણ નથી લગાડી, પાછળ નથી લગાડી. પ્રભુએ બેઉ પાટલી છૂટી રાખી છે. આ પીછોરા છે, એટલે કે બેઉ બાજુની પાટલીઓ છૂટેલી છે. તમે જે આ દર્શન કરી રહ્યા છો ને, આ તો આપણે કઈ અત્યારે પ્રણાલિકાની ચર્ચા બહુ નથી કરતા, પણ તમે જે દર્શન કરી રહ્યા છો ને, આ દર્શન તમે કાકા વલ્લભજીના ઉત્સવનો શ્રૃંગાર છે. તો મણિમય આંગન કીર્તનના ભાવરૂપ આ શ્રૃંગાર છે. જુઓ, હવે આ મલ્કાચ ટીપારાનો શ્રૃંગાર છે. હવે ટીપારાની વાત થઈ ગઈ. હવે મલ્લકાચ એટલે શું? કે જ્યાં પ્રભુ મલ્લવેશ ધારણ કરે છે. એમાં ઘણી વખત
ઉપર જ ઉપરનો ધર્યો હોય ને, ઘણી વખત કટીથી પણ બીજો એક પટકા ધર્યા હોય. એ કેમ ધરે? ઘણા મને પૂછે કે આ જો જ્યારે ઉપરથી જ ખાલી ધર્યો હોય ત્યારે તો હજુ એવું સમજો કે હજુ ચેન્જ નાની છે, કે ખાલી ગોપીજનોએ ખાલી એવું ચેલેન્જ કરી છે, પ્રભુ દાનમાં અમારી પાછળ દોડો તો જોઈ લઈએ તમને. પણ ઘણી વાર એમ થયું હોય કે પ્રભુને એવી ચેલેન્જ કરવામાં આવે કે આવજો ખંડચોરી કરવા હિંમત હોય તો. એટલે પ્રભુ શું કરે, પોતાનો નિત્યનો તો એક ઉપરનો ધરેલો જ છે, પણ પ્રભુને ડર લાગે સારું એની એની ત્યાં સમજો કે સાંભેલા પર ચડી અને માખણ લેવાનું છે, તો નીચેની મલ્લકાચ છૂટી ન જાય, જે કાચ ધરી છે છૂટી ન જાય. એટલે પ્રભુ છે ને નીચે કમરે પણ પટકો બાંધી દે. એટલે જુઓ અહીંયા કમરે પણ પટકા બાંધેલા છે. આ શું નથી, ખરે કમરે રીસની ગાંઠ બાંધીને પટકો બાંધી દીધો છે કે છૂટી ના જાય. એટલે જો સમજો કે ગોપી આવે અને સુદામાની ઉપર ચડ્યા હોય અને કૂદ્યા, તો સડનલી મલકા છૂટો થઈ ગયો કે ગોપી પકડવા ગઈ ને મલકા છૂટો થઈ ગયો, એવું કઈ થાય નહીં. વોર્ડરોબ મિસફંક્શન ના થાય એના માટેની પ્રભુની આ તૈયારી છે. એટલે પ્રભુ ઉપર નીચેના અલગ અલગ આવા પટકા ધરે છે. જો હવે અહીંયા છે, અહીંયા પ્રભુએ મલકા જ ધર્યો છે, જો એક જ પટકો ધર્યો છે. હવે છે ને જરૂરી નથી કે કાયમ ટીપારો રત્ન જટિત જ હોય. જો આ વસ્ત્રનો ટીપારો છે, આ ટીપારાની ટોપી વસ્ત્રની છે. તો આ બહુ બધી ઝીણી ઝીણી ડિટેલ છે જે તમે ભગવદ સેવામાં જ્યારે તમે આનામાં હવે જુઓ, આ હું આની પર આવતો હતો. આ પ્રભુનો સુથન પટકાનો શ્રૃંગાર છે. તાજ બીબીની ધમાર એક વખત જોજો. તાજ બીબીની ધમારની ભાવના આમાં ક્યાં છે? તો કે છે કે નાચત ગાવત તાજ કે પ્રભુ ગાવત હોરી ગીત. આપણે એવું સાંભળીએ છીએ કે નાચત ગાવત તાજ કે પ્રભુ, નૃત્યતા આવત તાજ કે પ્રભુ ગાવત હોરી ગીત. તો આમાં થાય છે શું? બેઝિકલી હેરી ડફાજન લાગેરી, આવું આપણે સાંભળીએ. બેઝિકલી તાજ બીબી જ્યાં ઠાડા છે અને ત્યાં જ બીબી જ્યાં દર્શન કરે છે, એ જગ્યાએ પ્રભુ બધા ગોપીજનો સાથે, તાજ બીબી એક સખી. હવે જુઓ કીર્તનમાં બાજન લાગે રી, હેરી ડફ બાજન લાગે રી, ત્યારે કે છે કે ભાઈ મારે તો સાસ નરંદિયા બેરી ભરી. તો આ જે બે કન્વર્ઝેશન થઈ રહ્યા છે, એટલે અહીંયા બે વ્યક્તિ તો છે. હવે બીજું વ્યક્તિ કોણ છે હું હમણાં ડિસ્ક્લોઝ નથી કરતો. એટલે એ ખાસ વ્યક્તિ છે જે તાજ બીબી સાથે ચર્ચા કર્યા છે કે બાજન લાગેરી, હેરી ડફ બાજન લાગેરી. તો બીજું એમ કે છે કે સાસ નરંદિયા બેરી ભરી. સમજો, એટલે બે જણ છે જે ચર્ચા કરી રહ્યા છે. તો શું ચર્ચા થઈ રહી છે કે ભાઈ આટલી સુંદર ધમાર સાજી છે, બધા ગોપીજનો આયા છે, ડફ બાજી રહ્યો છે, અને એની અંદર પ્રભુને ઘેરીને ગુલાલ કુંડમાં કુદાવડાયા. બધા ગોપીજનોએ એવું કર્યું કે પ્રભુ ગુલાલ કુંડમાં કૂદ્યા અને પ્રભુના વસ્ત્ર ભીંજાઈ ગયા. તો પ્રભુ ડરી ગયા કે શું કરવું. તો પ્રભુ દોડતા દોડતા તાજ બીબી પાસે જાય છે કે જો તાજ કછુક દે પહેનવો. એટલે તાજ પોતાનું સૂથન અને પટકો આપે છે ધરવા માટે. એ ભાવથી જો, અને એ વસંતમાં ત્યાં નથી આવતું. વસંતમાં ખાલી એ ધમાર જ ગવા છે. ત્યારે તો ગોળ મુકુટ ધારણ કરેલા, પીળા વસ્ત્ર ધરેલા છે. આપણી ત્યાં ભાવના તો એ જ છે કે પ્રભુએ પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. પણ લીલા શું છે કે પ્રભુને ભીંજવી રહ્યા છે. એટલે પ્રભુને એ ધમાર પૂરી થઈને જ્યારે તાજ આ વસ્ત્ર આપે છે, અને પ્રભુ એમની ભાવનાથી 4 વાર એ વસ્ત્ર ધારણ કરે છે વર્ષમાં. બાકી બધા ઘરોમાં તો હવે સુથન પટકાનો શ્રૃંગાર બહુ કોમન થઈ ગયો છે, પણ શ્રીનાથજી 4 મુખ્ય વખત ધારણ કરે છે. એક નરસિંહ ચતુર્દશી પહેલા, બીજો નરસિંહ ચતુર્દશી નહીં, રથયાત્રા પછી, સોરી બોલવામાં નરસિંહ ચતુર્દશી પહેલા, રથયાત્રા પછી, ત્રીજો શરદ પૂર્ણિમામાં રાતે, અને ચોથો દંડા.
તો આજે પ્રભુએ અત્યારે જો હવે આની અંદર પ્રભુએ ફેંટો ધારણ કર્યો છે. જુઓ, શ્રીનાથજી બાવાના ફેંટાની ભાવના અને ફક્ત ચંદ બાવાના ઘરમાં ફેંટાની ભાવના બે અલગ અલગ છે. એ હું પછી સમજાવું છું. આપણી ત્યાં ફેંટામાં શું હોય કે પ્રભુ પાગનો એક છોડ બહાર કાઢી લે તો એ ફેંટો થઈ ગયો. અને જ્યારે પણ શ્રીનાથજી બાવામાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી જેવી છે. શ્રીનાથજી બાવામાં શીશફૂલ સાથે ક્યારેક કતરા નથી ધરાતા. જુઓ, ફૂલ જ શીશફૂલ જ ધરે છે પ્રભુ. કોઈ પણ શ્રૃંગાર હશે શીશફૂલ જ ધરશે. અહીંયા જ આવશે, કતરો બહાર કિલંગી નહીં આવે. જુઓ, અને જ્યારે ફેંટો હશે ત્યારે પ્રભુ એક ચંદ્રિકા અને પ્રભુના વામ બાજુનો એક કતરો કિલંગી આ બાજુની ધરશે. આ મૂળભૂત રૂપથી ફેંટાના શ્રૃંગારમાં ધ્યાન રાખવા જેવું છે. બરાબર. હવે બીજો એક ખાસ શ્રૃંગાર આ ચંદ્રાવલીજીના ઉત્સવનો શ્રૃંગાર છે. નીલપીતના પીછોડાનો અને પ્રભુ નીલપીતનો પગો ધરે. પગો એટલે શું કે પાગની અંદર છોર બાજુ પર હોય અને પગામાં છે ને છોર વચ્ચેથી બહાર નીકળે, એને પગો કહેવાય. એટલે કે આ પ્રભુનું પાગ છે ને એની ઉપર એક છોર હોય અને એની ઉપર પ્રભુ એક ચંદ્રિકા અને બે કિલંગી ધરે, જેમ ટીપારામાં ધરે છે. એને ટીપારાનો સાજ કહેવાય. આ ઉપર જે છે ટીપારાનો સાજ છે અને આ પગા પર ધર્યો છે. નીચે ટીપારાની ટોપી નથી. હવે તમને એમ થાય કે ભાઈ આ જે આ ટીપારો છે શું? તમે ધ્યાનથી જુઓ તો વચ્ચે એક ઠાકુરજી છે. આ એક બાજુના સ્વામીજી છે ને બીજી બાજુના સ્વામીજી છે. આ મૂળ સ્વામીજી, મુખ્ય સ્વામીજી, જેને આપણે શ્રી રાધિકાજીના નામથી ઓળખીએ છીએ, નામ ન બોલાવવું જોઈએ સ્વામીજીનું, મુખ્ય સ્વામીજીનું, અને બીજા સ્વામીજી, દ્વિતીય સ્વામીજી જે શ્રી ચંદ્રાવલીજી છે. એટલે પ્રભુ આજે બંનેને ધારણ કરીને સાથે બિરાજે છે. ભાવનાથી ચંદ્રાવલીજીના ઉત્સવના દિવસનો આ શ્રૃંગાર. એટલે આ શ્રૃંગારની પણ ભાવના છે. એટલે વૈષ્ણવોને મારો કહેવાનો અર્થ શું છે કે જ્યારે તમે શ્રૃંગાર ધરો ત્યારે તમને એ તો ખબર હોવી જ જોઈએ કે તમે કઈ ભાવનાથી ધરો. તો આપણી ત્યાં આપણા પ્રભુની સાથેનો આપણો સંબંધ ઘડાશે. કેમ કે આપણે એટલા બધા વ્યસ્ત છે કે આની બહાર જ નથી આવી શકતા. હવે આમાં છેલ્લી એક વાત, હજુ શ્રૃંગારનો ઘણો બધો ભાવનાનો વિષય છે, પણ એક છેલ્લી વાત પર આવું. સમજો કે આ પ્રભુએ જે ઠાડું વસ્ત્ર ધર્યું છે. ઘણા તો ઠાડા વસ્ત્રની તો વાત કરીએ તો ઘણા લોકો તો તાવ આવી જાય છે કે ઠાડું વસ્ત્ર કેમ કરીને ધરવું. ઘણા લોકો કેમ ધરવું. પહેલા તો શ્રીજીના ઠાડા વસ્ત્રની ભાવનાને સમજવાની જરૂર છે. ઘણા લોકોને મેં જોયા કે પેલા નોર્મલ વાઘા આવતા હોય એવા વાઘા પીઠિકા પર આમ ચડાવી દેશે નીચેથી, આમ કહેશે બસ અમે તો આ જ ધરીએ છીએ. એ ખોટી વાત છે. પ્રભુને આવે છે એ ધરવું જોઈએ. અને આને છે ને નિયમમાં ન લેશો, આને ભાવયુક્ત થઈને ધરો તો તમને સમજ પડે કે પ્રભુ આવું ઠાડું વસ્ત્ર, એટલે આ સફેદ રંગનું અને આ રંગના. હવે સમજો, હું હમણાં જ તમને એક નામ આપું. અમારે આમ વડોદરામાં રહે છે, ડોક્ટર છે, વેટરનરી ડોક્ટર છે, બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, બહુ સારા વૈષ્ણવ છે. એમની ઘરે શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજે છે. હવે એ સુરતગઢની પ્રણાલિકા ફોલો કરે છે. અમને આ જ કીધી ફોલો કરવાની. અરે બુદ્ધિશાળી, તમે ગોવર્ધનનાથજીને તમે શું બાલકૃષ્ણજીને શ્રૃંગાર ધરશો? ના દિલ મિલે ના વિશાલે સનમ, ના ઇધર કે રહે ના ઉધર કે હમ. તમે કરી જ નહીં શકો. તમે શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રણાલિકાથી શ્રી બાલકૃષ્ણજીને પણ શ્રૃંગાર નહીં ધરી શકો. તમે શ્રી કલ્યાણજીની પ્રણાલિકાથી શ્રી ગોવર્ધનજીને શ્રૃંગાર નહીં ધરાઈ શકો. ગમે તે તમે કરી લેશો, કઈક વિચિત્ર જ ધરાશે. હવે કલ્યાણજીના ઘરમાં ગોટી પગો ધરે, જેને જો ગોટી પગો એટલે શું, તમે ગોટી, હવે તમે કુલેના દર્શન કર્યા છે, એમાં જયારે એક જ છોર હોય એને ગોટી પગો કહેવાય.
સુરત ઘરમાં એને ગોટી પગો કે છે. સમજો, સુરત ઘરમાં એને ગોટી પગો કે, શ્રીનાથજી તો ગોટી પગો આવતો જ નથી. સુરત ઘરમાં શું કે છે કે એક ગોટીની ઉપર એક છોડ હોય એ ગોટી પગો. એને જે શું કે છે કે એનો છોડ છે ને આમ રીસનો બહાર આવીને આમ લહેરાતો હોવો જોઈએ, એને ગોટી પગો. હવે તમે આ ગોટી પગો તમે કેવી રીતે તમે બે અલગ અલગ ઘરના વ્યક્તિ, હવે આમાં શું તમે એવું સમજો કે હું જે ઘરનો છું એ ધરું. હું એમ માનું છું હાથ જોડી કે જે તમારી ઘરે ભગવત સ્વરૂપ બિરાજે છે ને એને અનુરૂપ પ્રણાલિકા ફોલો કરો તો પ્રભુનો નિખાર આવે. હવે આપણે પાછા ઠાડા વસ્ત્ર પર આવ્યા. ઠાડું વસ્ત્ર છે, થોડુંક સ્પીડમાં હું નીચે, બસ હું અહીંયા આવું. દાન એકાદશીનો, કદાચ દાન એકાદશીની આજુબાજુનો શ્રૃંગાર છે, બરાબર. હવે આપણે આ દાન એકાદશીના શ્રૃંગારને સમજીએ. પ્રભુને શ્રીમસ્તક પર મુકુટ ધર્યો છે. આ મુકુટ શું છે? આ મુકુટ એ રસનું પાત્ર છે, આ રસનું માટલું છે, અને પ્રભુ રસદાન કરવા તત્પર છે એટલે ઝૂકેલો ધર્યો છે પ્રભુ. આ રાસમંડળ જેવું છે, જુઓ મુકુટ. એટલે પ્રભુ 3 લીલામાં અવશ્ય મુકુટ ધરે છે, એક ગૌચારણની, એક દાનની અને એક રાસની. તો એવું થાય કે રાસમાં મુકુટ કેમ ધારણ કરે? પ્રભુ રસયુક્ત ક્યારે થઈ જાય? ગોપીજનોના ભાવથી રસયુક્ત થાય એટલે પ્રભુ રાસમાં મુકુટ ધારણ કરે. પ્રભુ દાનમાં કેમ? જો હવે દાન છે એમાં આમ તો પ્રભુ દાન માંગે છે, પણ પ્રભુ પોતાના રસનું દાન કરે છે એટલે પ્રભુ મુકુટ ધારણ કરે છે. હવે લોકોને પૂછ્યું તો ગૌચારણમાં પ્રભુને ગાયો સાથે શું આનંદ આવે? એક વાત કહું, શુદ્ધ સ્નેહનું પ્રતીક ગાય છે, અને પ્રભુ એ ગાયોને જોઈને એટલા હર્ષિત થઈ જાય છે કે પ્રભુ જે પોતે રાસમાં જે દાન કે દાનમાં જે દાન ગોપીજનોને કરે છે ને એવું જ દાન પ્રભુએ ગાયોને પોતાના રસનું દાન ગાયોને કરે છે. ગાયોમાં શું સ્નેહ ઉભરાય છે? આ દૂધના સ્તનમાંથી ગાયોના થનમાંથી જે દૂધ જાતે જ વહેવા માંડે છે. કેમ વહેવા માંડે છે? કેમ કે પ્રભુના સ્વરૂપાનંદનો એવો રસ પ્રાપ્ત થયો છે ગાયોને. એટલે વેણુ ગીતમાં જ્યારે કહે છે કે નાના વાછરડાઓ જ્યારે પ્રભુના દર્શન કરે છે ત્યારે કોળીઓ મોઢા અટકી જાય છે, કશું કરી નથી શકતા. ક્રિયાઓ બધી છૂટી જાય છે, નથી ગંદર ગળી લેતા, નથી બહાળી શકતા. ગાયો છે જે પ્રભુના વેણાદનો રસ પોતાના કાનને દોના બનાવીને અંદર ધારણ કરે છે. એટલે પ્રભુ પોતે જે દાન કરે છે અને ગાયોની દ્રષ્ટિમાં જે રસ, ભક્તિ રસ પ્રકટ થયો છે, પ્રભુ એનાથી ભરાઈને મુકુટ ધારણ કરે છે. એટલે પ્રભુની નિત્ય 3 લીલાઓ છે. આમ તો ચોથી લીલા માનની છે, પણ જે નિત્યની 3 લીલાઓ છે, રાસ, દાન અને ગૌચારણ, કેમ કે માનની લીલા કેવળ સ્વામીજી માટે છે, પણ આ 3 લીલાઓના યુક્ત પ્રભુ મુકુટ ધારણ કરે છે. અને આ જે મુકુટ ધારણ કરે છે, જ્યારે પ્રભુ મુકુટ ધારણ કરે છે ને ત્યારે ચારે તરફ નિષ્કામ અને નિર્ગુણ ભાવના છાઈ જાય છે. એટલે પ્રભુની જે કંદરા છે તે પ્રભુની નિકુંજ છે, અને નિકુંજમાં બધા નિષ્કામ થઈ ગયા છે, નિકુંજમાં બધા નિર્ગુણ થઈ ગયા છે, નિકુંજમાં હવે ગોપીજનોના હૃદયમાં બધા રસ શાંત થઈ ગયા છે. એટલે ભાવના એવી છે, એટલે શ્વેત કલરનું ઠાડું વસ્ત્ર ધારણ કરે છે. એટલે આ ઠાડા વસ્ત્રની ભાવના આ છે. હવે આપણે જન્માષ્ટમી પર આવીએ. થોડા રાસ પછી થોડો કુદાવું. પ્રભુ મેઘશ્યામ રંગના જ ઠાડા વસ્ત્ર કેમ ધારણ કરે? જો દરેક ઘરમાં, દ્વારકાધીશને છોડીને દરેક ઘરમાં મેઘશ્યામ ઠાડું વસ્ત્ર હશે. કેમ? કેમ કે મેઘશ્યામ રંગ 2 રંગથી બને છે. તમે સમજો, સોરી, એ તો લીલો રંગ 2 રંગથી બને. સોરી, મેઘશ્યામ રંગથી જ કેમ ધારણ કરે છે? પ્રભુનો પોતાનો રંગ મેઘશ્યામ છે, અને ઉત્સવ છે એમાં જેમ પ્રભુ વરસે છે
તેમ તેમ મેઘ વરસે છે. એટલે જેવો મેઘનો રંગ છે એવો પ્રભુનો રંગ છે, અને પ્રભુના રંગે બધા રંગાવાના છે, એટલે મેઘશ્યામ રંગ છે. આ ભાવનાથી મેઘશ્યામ રંગના ઠાડા વસ્ત્ર દાન કરે છે. અહીંયા પ્રભુને લીલા રંગના ઠાડા વસ્ત્ર ધર્યા છે. અને બે ભાવ, એક તો ઠાકુરજી ને સ્વામીજીનું મિલન થાય ને તો પીળો રંગ અને નીલો રંગ ભેગો થાય તો નિકુંજનો રંગ બને. જો તમે પીળો અને નીલો રંગ ભેગો કરો તો ગ્રીન રંગ બનશે. તો જે નિકુંજનો રંગ બને છે, પ્રભુ પાછા જન્માષ્ટમી પછી પાછા નિકુંજમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે લાલ પીછોડા ધરે છે. અને બીજી ભાવના એવી છે કે પ્રભુ અને સ્વામીજી યશોદાજીના સામે બિરાજી રહ્યા છે કે યશોદાજી ની ઘરે હજુ સ્વામીજી પધારે છે ઠાકોરજીના દર્શન કરવા. એ ભાવનાથી આખી નિકુંજમાં પ્રભુના પ્રથમ મિલનની, સ્વામીજી સાથેના પ્રથમ મિલનની આ ઘડી છે, એટલે પ્રભુને લીલા ઠાડા વસ્ત્ર આવ્યા છે. તો આ ભાવના સમજવી જરૂરી છે. ધરી દેવું, પ્રણાલિકા જોઈને ધરી દેવું તો ધરાવી જ જાય છે, પણ આ ભાવના સમજવી જરૂરી છે. આ ભાવનાથી જ ભગવદ સેવા રસમય બનશે. છેલ્લી વસ્તુ બતાવું. આ જન્માષ્ટમીનો આગલો દિવસ, સાતમનો દિવસ, છઠ્ઠી દિવસ, પ્રભુ અનુરાગ પૂર્ણ થઈ જાય છે. લાલ વસ્ત્ર હંમેશા ઉત્સવના આગલે દિવસે આવશે. કેમ ઉત્સવના આગલે દિવસ? પ્રભુ કે છે પહેલા અનુરાગ ભરશો પોતાનામાં તો જ કાલે ઉત્સવમાં રંગાશો. અને ઉત્સવના રંગના ઠાડા વસ્ત્ર બધા ઉત્સવમય થઈ ગયા. આખી નિકુંજ ઉત્સવમય થઈ ગઈ છે, એટલે ઠાડું વસ્ત્ર ઉત્સવમય આવે છે. એટલે પીળા રંગનું, હલ્દી રંગનું ઠાડું વસ્ત્ર ધરે છે પ્રભુ. તો આ ઠાડા વસ્ત્રની પણ આ ભાવના વિચારશો ને તો તમને આનંદ આવશે. હજુ તો ફેંટાની વાત કરીશ, તો દુમાલાની વાત કરીશ, બીચકા દુમાલાની પણ વાત કરીશ. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે જે કંઈ કરો છો ને એ ભગવદ સેવામાં શ્રૃંગાર પણ અત્યંત ભાવયુક્ત થઈને કરો ને તો એનો આનંદ છે. બાકી ધરી દેવા માટે તો ગમે તે ધરી દેવાનું છે, પણ દરેક વસ્તુ ધરવાની ભાવના ખબર હશે ને તો જ એ આનંદયુક્ત થશે. આજે આટલું જ. આપ સૌને ભગવત સ્મરણ. ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસન. હું આપને વિનંતી કરીશ કે જે કાંઈ પણ તમે તમારા પ્રભુનું કરો ને એ શું કામ કરો છો ને એ કરવામાં વધારે રસ દાખવો. અન્ય બધી વસ્તુઓ હું આ પૂછી લઉં, પેલું પૂછી લઉં કરતા પ્રભુની સન્મુખતા કેળવશો ને તો પ્રભુ જાતે જ જણાવશે. જો એક વાત કહું, હું મારો ખાલી એક નાનો અનુભવ કહી દઉં. મને ખબર નથી કેટલા મિનિટ થયા છે, પણ એટલી વસ્તુ આ બધાને ચોક્કસ કહીશ કે મને છે ને એક સમય એવો હતો કે મારે દ્વારકાધીશ પ્રભુની પ્રણાલિકા જોઈતી હતી અને મારી પાસે તે વખતે અમારી ત્યાં દ્રવ્યનો બહુ સંકોચ હતો. હવે કેમ કરીને લેવી, ક્યાંથી લેવી ખબર જ નહોતી કાંઈ. એમ બેઠક મંદિરે જઈએ તો મળે કે ના મળે એ નહોતી ખબર. અને આપણી પાસે ગજવામાં એ 50 રૂપિયા પણ નહોતા. એમ હું 2000 ની વાત કરું છું. તો મને એક વૈષ્ણવ ગિરિરાજ મંદિરમાં મળ્યા. દેસાઈ શેરીમાં ગિરિરાજ મંદિર હતું, ઘડિયાળી પોળમાં. મને ખબર નહીં કેટલા લોકો વડોદરાના છે, ખબર હોય જેમને. જીજીના માથે વિરાજતા ગિરિરાજજી હવે બ્રજધામ બિરાજે છે. તે વૈષ્ણવે મને કીધું કે આશીષ તું મારી ઘરે આવીશ. મેં કીધું શું કામ છે? પન્નાસી. તું કહે છે કે તું મારી ઘરે આય ને મારે તારું અર્જન્ટ કામ છે. તો હું ઘરે ગયો અને પછી મારી મમ્મીને કંઈક કામ હતું તો મારી મમ્મી કે ચાલો પન્ના બેને બોલાય છે તો હું આવું તારી સાથે. તો પન્ના માસી મને એક પુસ્તક આપે છે બ્લુ રંગનું, તૃતીય ઘર શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રણાલિકા. તો મેં કીધું પણ તમને કેવી રીતે ખબર પડી? તો કે મને કશું ખબર નથી પડી. મારા વર રોજ મને કહે છે ઘરમાં બે બે પુસ્તક કેમ રાખી છે એટલે તું લઈ જાય એટલે મારી ઘરે કકરાટ ના થાય. આ વસ્તુ હું તમને એટલે કહું છું કે જ્યારે તમારા હૃદયમાં એમ થશે ને કે મારે મારા પ્રભુ માટે કંઈક કરવું છે અને એના માટે મારે કંઈક વસ્તુની જાણકારી જોઈએ છે, તો એ જાણકારી તમારી પાસે જાતે ચાલીને આવશે, તમારે શોધવા નહીં જવું પડે. એટલે પોતાના પ્રભુની ભાવયુક્ત
તાપયુક્ત સેવા કરજો. તમારી અંદરના હૃદયમાં ઉપજેલા સાચા તાપથી પ્રભુ ઓટોમેટિકલી તમને વસ્તુનું દાન કરશે. શરત એટલી છે કે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્ય નુદિનમ જન સતદે કમના સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશય. પોતાની અંદરની શ્રદ્ધા અને પોતાની અંદરનો વિશ્વાસ વિશુદ્ધ હોવો જોઈએ. વિશુદ્ધ બુદ્ધિથી કરેલી ભગવદ સેવા હોવી જોઈએ અને શ્રી મહાપ્રભુજીનું એકમાત્ર આશ્રય હોવો જોઈએ. મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી ના આજ્ઞાઓથી વિરુદ્ધ તમે કાંઈ નહીં કરો અને બીજા કોઈની આજ્ઞાઓમાં નહીં આવો ને તો જ આ ભગવત સેવા તમને ફલીભૂત થશે. જુઓ, પરંપરાથી જેટલી પણ પ્રણાલિકામાં ચેન્જીસ આવ્યા ને એ ચેન્જીસ ભલે તદ વલ્લભકુલ બાલકે કર્યા છે, પણ એ પણ મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજીની મેંડમાં રહીને કર્યા છે. એટલે એ પ્રણાલિકાઓને આપણે ફોલો અવશ્ય કરવી જોઈએ, જેનાથી પ્રભુને સુખ થવું જોઈએ. એટલે તમે જેટલી પણ પ્રણાલિકાઓ છે, આ બધી પ્રણાલિકાઓ બાય ધ ટાઈમ ડેવલપ થયેલી છે ને હજુ પણ ડેવલપ થશે જે લોકોને સેવામાં રહેવું હશે એમના માટે. એટલે ભગવદ સેવામાં રહેવું જરૂરી છે. આવતીકાલે કસુંબા છઠનો દિવસ છે. પ્રભુના સ્વામીજી સાથેનું વર્ષા ઋતુનું ફર્સ્ટ ડેટિંગ એ આવતીકાલનો દિવસ છે. પ્રભુ સ્વામીજીને મળવા માટે બરસાના પધારે છે ને પ્રભુ ખોવાઈ જાય છે અને કરહેલા ગામમાંથી હેલો કરે છે અને પછી લલિતાજીને બધા ભેગા થઈને પ્રભુને લાવે છે અને સ્વામીજીના નાનીજી ત્યાં રહેલા હોય છે અને પ્રભુને ચૂપચાપ ગોષ્ઠમાં એટલે કે ગાયોના ગૌશાળામાં વચ્ચે કસુંબલ મહેલ સિદ્ધ કરી અને કસુંબલ મહેલ પ્રભુ અને સ્વામીજીને પધરાવે છે, આખી નિકુંજ સિદ્ધ કરીને. એવી અદ્ભુત લીલા છે આ. તો આપ સૌને વિનંતી કે કસુંબા છઠમાં જે કાંઈ પ્રભુમાં થઈ શકે એ કરજો. લાલ માઈ બાંધે કસુંબી પાગ કીર્તન છે. લાલ પિછોડા, લાલ પાગ. ઠાકોરજી અને ગુસાઈજીને પણ મિલનનો દિવસ છે. ખૂબ પ્રેમથી આ ઉત્સવ ઉજવજો. જેમની ત્યાં કુલ્હેજોડ આવતો એમ ત્યાં કુલ્હેજોડ આવતો હશે. હું કઈ બધી પ્રણાલિકા નથી જાણતો, પણ અમુક જગ્યાએ કુલ્હેજોડનો પણ દિવસ છે. કુલ્હેજોડ ધરજો, પણ ઉત્સવનો દિવસ છે. ઉત્સવનો ક્રમ છે. સુરતગઢમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ઉત્સવની સખડી છે, એટલે કે 5 ભાત આવશે. બાકી બધા ઘરમાં જે ક્રમ હોય અવશ્ય પહોંચજો. પ્રભુને બુંદી, મઠડી ઇત્યાદિ જે કંઈ સામગ્રી થાય એ સિદ્ધ કરજો. પ્રભુના રંગે રંગાજો, પ્રભુના અનુરાગ રંગે રંગાજો. એ જ એકમાત્ર ધ્યેય આપણો હોવો જોઈએ. આપ સૌને ભગવત સ્મરણ. ત્વન જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ.